નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. આ લેક્ચર એના માટે છે જે લોકો વિચારે છે કે આપણે તો તૈયારી કરીએ પણ આપણે વાંચીએ એવું પૂછાતું નથી. અગાઉ દોસ્તો કણેત ગાઈડન્સના માધ્યમથી સીસીઈની પરીક્ષા મેન્સ હોય, એસટીઆઈની પરીક્ષા હોય, પીએસઆઈની પરીક્ષા હોય, આરએમસીની પરીક્ષા હોય, જેમાં પ્રિલિમ્સ અથવા તો મેન્સ કોઈ પણનું કન્ટેન્ટ આપણે કરાવેલું હોય એમાંથી પૂછાય. આ એનું જીવતું જાગતું પાછું બીજું એક ઉદાહરણ આપું છું દોસ્તો. હાલમાં જ દોસ્તો 29/4/2025 રોજ એક પરીક્ષા આયોજિત થઈ છે 254 નંબરની, જેને કહેવાય ગુજરાત સ્ટેનોગ્રાફરની પરીક્ષા. આમાં દોસ્તો ક્વેશ્ચન પૂછવામાં આવેલો 10 માર્કનો કે કોઈ એક નિબંધ લખો, અને આ નિબંધમાં 3 આપેલા છે, જેમાંથી એક નિબંધ આપેલો છે કૃત્રિમ બુદ્ધિ, મતલબ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માનવ ચેતના ભવિષ્યનો વર્તારો. આવો સેમ ક્વેશ્ચન આપણા યુટ્યુબ ચેનલમાં આ જ વસ્તુ આપણે પીએસઆઈ મેન્સ ડે 10 પીએસઆઈની મુખ્ય પરીક્ષાની સિરીઝ ચલાવી હતી, અને પીએસઆઈ મેન્સ અને એમાં પણ ડે 10 આ અત્યારે પણ આપ યુટ્યુબમાં જોઈ શકો છો દોસ્તો. આપણે ત્યાં જે છે આવો જ સેમ ક્વેશ્ચન અહીંયા દેખાય છે કે ભાઈ આર્ટિફિશિયલ જે છે એ ઇન્ટેલિજન્સની મનુષ્યની સર્જનશીલતા પર થનાર અસરનું સ્વરૂપ અને પરિણામો. સેમ ક્વેશ્ચન 10 માર્કનો. પ્રિલિમ્સ નહીં, મેન્સમાં પણ જે છે ગણિત ગાઈડન્સમાં કરાવેલું હોય એવું સેમ પૂછાય છે. હવે જોવાનું તમારે છે. આ એક પ્રશ્નની જ વાત નથી કરતો દોસ્તો, આ બીજો ક્વેશ્ચન સેમ સ્ટેનોગ્રાફરમાં પૂછાયેલો છે કે 254 નંબરની જાહેરાત લખેલું છે, તમારા શહેરમાં ગ્રંથાલય શરૂ કરવાની માંગણી કરતો પત્ર જે છે તમારે લખવાનો છે. મુન્ના આ જોઈ લે, પીએસઆઈ મેન્સ ડે 7 આપણે ત્યાં જે છે એ લખાવેલું હતું. પીએસઆઈ મેન્સ પરીક્ષાના સંદર્ભમાં જે ન માત્ર પીએસઆઈ પરંતુ સીસીઈ, પરંતુ જીપીએસસી અને અન્ય તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવું કન્ટેન્ટ મેં આપને આપેલું હતું. અહીંયા લખેલું છે આ પત્ર, જેમની પાસે શ્રેષ્ઠ પુસ્તક છે તે જ્ઞાન સાથે અચૂકપણે જે છે જોડાયેલું હોય. ઉપરોક્ત વાક્યને સાકાર કરવા તમારા શહેરમાં ઉત્તમ કક્ષાના ગ્રંથાલયની માંગણી કરતો પત્ર નગરપાલિકાના લખવું છે. સેમ જે છે દોસ્તો એના યસ આ વસ્તુ છે. સામાન્ય સેલા પ્રશ્નો હોય અને ક્રેડિટ લેવી હોય તો ગમે ત્યારે લઈ શકાય, પણ આવા પ્રશ્નો હોય અને ક્રેડિટ લેવી ને આ બહુ મોટી વસ્તુ છે. એટલા માટે જ આપણા ગણિત ગાઈડન્સના યુટ્યુબ ચેનલમાં એક જે છે એ પ્લેલિસ્ટ બનાવેલું છે, માત્ર પ્રોકળ દાવા નહીં પણ જે છે પ્રૂફ સાથે સાબિતી. આ આપણી 5મી કે 6ઠ્ઠી પરીક્ષા જે છે હું દોસ્તો તમને આપું છું કે જે ગણિત ગાઈડન્સના પેઇડ પ્લેટફોર્મમાં કરાવેલું છે, સેમ વસ્તુ જે છે પૂછાયેલી છે. હવે ડિસાઈડ તમારે કરવાનું છે કે ભાઈ જે છે એ આપણે પ્રિપેરેશન પોતાની જાતે રહી અને અંધારામાં તીર લગાવવા છે કે ગણિત ગાઈડન્સમાં જે છે આવી અને ફાઉન્ડેશન કોર્સ પરચેસ કરી અને આપને આપનું કરિયર બનાવવું છે. આવી અઢળક પ્રકારની પરીક્ષા આવવાની છે. ડીવાયએસઓ, એસટીઆઈ 1-2, આપણી પાસે ટ્રાઇબલ ડેવલપમેન્ટ, રેવન્યુ તલાટી અને એની સાથે સાથે સીસી, પીએસઆઈ અને કોન્સ્ટેબલ પણ ફરીથી આવવાની છે. આ બધી જ પરીક્ષાનું કન્ટેન્ટ તમને એક જ જગ્યાએ ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સમાં મળશે, જે દોસ્તો 15,000ની જગ્યાએ 50% ડિસ્કાઉન્ટ એટલે 7,500માં મળવા પાત્ર છે, જેમાં પ્રિલિમ્સ અને મેન્સ બધું જ આવી જવાનું છે. તો જો હવે તૈયારી કરવાની ઈચ્છા હોય તો આવો ગણિત ગાઈડન્સ સાથે આપણની સફળતા નિશ્ચિત થઈ જવાની છે, એમાં મને જે છે કમિટમેન્ટ છે. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આપ સર્વે લેક્ચર નિહાળ્યો. આ કોર્સ લેવા માટે થઈ અને ગણિત ગાઈડન્સ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે, અને ત્યારબાદ મોબાઈલ નંબરથી લોગિન કરવાનું છે અને પ્લે સ્ટોરમાં જઈ અને તમારો જે છે કોર્સ પરચેસ કરી લેવાનો છે. ઠીક છે, ત્યાંથી તમારી સફળતાની પેલી સીડી ચાલુ થઈ જશે. અગેઇન કહું છું, દરેક પરીક્ષામાં જે છે દોસ્તો તમને પુરાવા આપીશ જ્યાં પ્રશ્ન પૂછાયેલા હશે તમામે તમામમાં. અને આ બદલ અત્યાર સુધીમાં 300 કરતા વધારે ઉમેદવારોએ આ ફાઉન્ડેશન કોર્સ પરચેસ કરી ચૂક્યા છે. તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર દોસ્તો. આપ પણ જે છે આ સફળતાના દોરમાં જોડાવા ઈચ્છતા હોય તો આજે જ જોડાઓ ગણિત ગાઈડન્સના ફાઉન્ડેશન કોર્સમાં. વધારે માહિતી માટે નંબર આપેલા છે. થેન્ક યુ વેરી મચ દોસ્તો.